સેટ સાહેબ દર્શક મિત્રો, વિચાર કરો કે શું કોઈ પુસ્તક વ્યક્તિના વ્યસનને દૂર કરી શકે છે? શું તે મુશ્કેલીઓથી ઘેરાયેલા વ્યક્તિને જીવનનો નવો માર્ગ બતાવી શકે છે? જી હા દર્શક મિત્રો, આ વાત છે પોરબંદર જિલ્લાના ખાગેશ્રી ગામના રહેવાસી નાગાજણ દાસની. નાગાજણભાઈએ બાળપણથી જ હિન્દુ ધર્મમાં પ્રચલિત દરેક પ્રકારની ભક્તિ અપનાવી હતી. પરંતુ દુઃખની વાત છે કે આ બધી જ ભક્તિ કરવા છતાં તેમને ન તો કોઈ પ્રકારની માનસિક શાંતિ મળી અને ન તો તેમના જીવનની સમસ્યાઓનો અંત આવ્યો. તેઓ ગૃહક્લેશ અને ભારે દેવામાં ડૂબી ગયા. પરંતુ દર્શક મિત્રો, આજે નાગાજણભાઈ કહે છે કે જ્યારથી મેં સંત રામપાલજી મહારાજ દ્વારા લખાયેલ પુસ્તક જીવવાનો રસ્તો વાંચ્યું, ત્યારથી જ મારા વ્યસન છૂટી ગયા. સંત રામપાલજી મહારાજે આપેલ શાસ્ત્રોક્ત ભક્તિ કરવાથી મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. મારી આર્થિક સ્થિતિ સુધરી ગઈ છે. આજે હું બધા દેવાથી મુક્ત છું અને સુખી અને શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યો છું. દર્શક મિત્રો, શું સંત રામપાલજી મહારાજમાં કોઈ ચમત્કારિક શક્તિ છે? શું આજના કળિયુગના સમયમાં પણ સાચા સંત ધરતી પર છે? તે જાણવા માટે ચાલો આપણે સાંભળીએ નાગાજણભાઈના જીવનની વાત તેમના પોતાના જ શબ્દોમાં. નમસ્કાર સર. સત સાહેબ, સર તમારું શું નામ છે અને તમે ક્યાંથી આવો છો? મારું નામ નાગાજણ દાસ છે અને હું પોરબંદર જિલ્લાનું કુતિયાણા તાલુકો અને ખાગેશ્રી ગામ ત્યાંથી આવું છું. સર તમે સંત રામપાલજી મહારાજજીના ચરણમાં આવતા પહેલાં કઈ કઈ ભક્તિવિધિ કરતા હતા? સદગુરુ રામપાલજી મહારાજના ચરણમાં આવ્યા પહેલાં હું શ્રી રામ, કૃષ્ણ ભગવાન, માતાજી, હનુમાનજી, રામદેવી મહારાજ એવા જે હિન્દુ ધર્મના જે પ્રચલિત જે છે દેવી દેવતાઓ તેની ભક્તિ કરતો હતો. સર તમે આટલા બધા દેવી દેવતાઓની ભક્તિ કરતા હતા, તો તમે સંત રામપાલજી મહારાજના ચરણમાં કેમ આવ્યા? એમાં આવવાનું કારણ એક હતું કે એટલી ભક્તિ હું કરતો હતો છતાં કંઈ પણ મને ફાયદા નહોતા. ઘરની અંદર કલેશ, આર્થિક નુકસાન, કરજો ઘણો થઈ ગયો હતો. અને હું ખેડૂત છું, હું ખેતી કરું છું, બરાબર, મારી ઘરની ખેતી છે, પણ છતાં પણ ઘરની ખેતી હોવા છતાં પણ મારી ઉપર કમસે કમ 30-35 લાખનો કરજો થઈ ગયો હતો, બરાબર. અને કોઈ રસ્તો મને સૂચતો નહોતો. ભક્તિ બધાયની કરતો હતો તો ક્યાંય કરતાં ક્યાંય મને ફાયદો નહોતો મળતો. તમે આટલા બધા દેવી દેવતાની ભક્તિ કરી, તમને ત્યાંથી તમને કોઈ લાભ ન મળ્યો? ના, કાંઈ ફાયદો ન મળ્યો, કોઈ ફાયદો જ ન મળ્યો. સર પછી તમે સંત રામપાલજી મહારાજથી દીક્ષા કઈ રીતના લીધી? સદગુરુ રામપાલજી મહારાજની દીક્ષા મેં લીધી એનું કારણ એવું બન્યું કે એક વખત સાંજના 7:30 વાગે સાધના ચેનલ ઉપર જે સત્સંગ આવે છે સદગુરુ રામપાલજી મહારાજનો, એ હું જોતો હતો, બરાબર. તો એક સિમ્પલ મેનની તરીકે મેં જોયું એટલે પહેલાં મને એવું લાગ્યું કે આ જે છે કોઈ પંડિત અથવા શાસ્ત્રી હશે, કેમ કે સંતની જે વ્યાખ્યા પરિભાષા છે એ તો જગતની અંદર તો પહેલાં એવી હતી કે ડોકમાં માળે નાખેલી હોય, તિલક કરેલું હોય, એવું બધું હોય. એટલે મને એમ કે આ કોઈ શાસ્ત્રી અથવા પંડિત હશે. તો મેં થોડુંક ગીતા વિશે સદગુરુ રામપાલજી મહારાજ કહેતા હતા તો થોડુંક મેં જોયું, સાંભળ્યું અને બીજે ત્રીજે દિવસે થોડુંક આમ નજીકથી જોયું તો એમાં એવું લખેલ હતું કે સંત રામપાલજી મહારાજ. એટલે પછી મને થયું કે આ તો સંત છે, બરાબર. એટલે થોડુંક પછી એની અંદર વધારે ઉતરો ને કાયમી સત્સંગ સાંભળવા માંડ્યો તો મને સારું લાગ્યું. પછી એમ કરતાં પીળી પટ્ટી આવે છે એની અંદર પુસ્તકનો એડ આવે છે, જ્ઞાન ગંગા, જીવન જીવવાનો રસ્તો. તો જીવન જીવવાનો રસ્તો જે પુસ્તક હતું એ પુસ્તકમાં મેં ઓર્ડર કર્યો. એનું કારણ કે મારા જીવનની અંદર મુશ્કેલીઓ ઘણી હતી, બરાબર. તો જીવન જીવવાનો રસ્તો, તો મને એવું કે મારા જીવનની જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓનો ક્યાંક ને ક્યાંક પ્રશ્ન સોલ્યુશન આની અંદર હલ હશે. તો એ પ્રમાણે મેં પછી જીવન જીવવાનો રસ્તો છે એ મેં મગાવ્યો, પુસ્તક મગાવ્યું. સર તમે જે જીવન જીવવાનો જે રસ્તો પુસ્તક મંગાવી, તમે એમાં તો શું એવું વાંચ્યું કે તમે સંત રામપાલજી મહારાજથી દીક્ષા લીધી? એમાં એવું થયું ભગતજી કે જીવન જીવવાનો રસ્તો પુસ્તક મેં વાંચ્યું. પહેલાં દાસ નશો કરતો હતો, ફાંકી, તમાકુ, સુફા એવું બધું કરતો હતો. તો એ જીવન જીવવાના રસ્તાના અંદર એક મેં અનુમણિકામાં અંદર વાંચ્યું કે તમાકુની ઉત્પત્તિ કેમ થઈ, બરાબર. તો દિવસે તો હું ખેડૂત છું એટલે ખેતીનું કામ કરતો, દિવસના કંઈ ટાઈમ મને મળે નહીં. તો રાતના મારા ખેતરના અંદર એક ઝૂંપડી બનાવેલી છે, એ ઝૂંપડીની અંદર હું ત્યાં કાયમી સૂવું, બરાબર. તો હું ત્યાં ગયો, ત્યાં જોઈ અને જે આ તમાકુની ઉત્પત્તિ છે જીવન જીવન રસ્તાની અંદર એ મેં વાંચી, ટોચ ઉથમી કરી અને વાંચી મેં. તો વાંચીને તો
એની અંદર જે લખેલ હતું કે ભાઈ આપણે હિન્દુ હે તો હિન્દુ ધર્મના ગાયની આપણે માતા કહીએ છીએ બધા, બરાબર. તો આ તો જે તમાકુની ઉત્પત્તિ છે ગાયના રક્તમાં બનેલી છે, બરાબર. તો મને એકદમ ફટકો લાગ્યો મનની અંદર કે આપણે હિન્દુ કહેવાની યોગ્ય ન કહેવાય, આ જે આપણે કરીએ આ યોગ્ય ન કહેવાય. એટલે પછી મેં પુસ્તક મૂક્યું અને મોઢાની અંદર મારે માવો હતો, 2-3 ફાંકી તમાકુ હારે હતી, તમાકુ બધું એવું હતું, એ તોડી ફાડી નાખી હતી. મેં ત્યારે પરમાત્માને ચરણથી ગ્રહણ કરી, બરાબર. એમને એમ તોડી નાખી. અને આ મેં 18 ડિસેમ્બર 2019ના રોજ રાતના 9 વાગે આ બધું છોડ્યું. મેં એ છોડી દીધું. છોડી અને ખાલી તમે પુસ્તક વાંચવાથી બધું છોડી દીધું? હા, પુસ્તક વાંચ. મેં ત્યારે પરમાત્માને ચરણ ગ્રહણ નથી કરી. અને આ નશો છોડવા માટે મેં કેટલી કોશિશ કરી હતી, કેટલી વખત મૂક્યો હતો, 1 2 કલાક, બહુ તો 5 કલાક લગન, એથી વધુ ન રહી શકતો, બરાબર. મેં છોડી દીધું. છોડીને હું તો સૂઈ ગયો. સવારના વહેલો ઉઠ્યો. અમારા ઘરના અંદર સૌથી પહેલાં હું ઉઠું છું વહેલો ઉઠ્યો. વહેલો ઉઠીને ચા બનાવ્યો. તો ચા બનાવીને તરત જ મારે માવો ખાવો. મને તો યાદ કંઈ ન રહ્યું કે મારે ખાવો પડે કે ન, કંઈ યાદ ન રહ્યું. અને એમને હું તો મારા રૂટિન પ્રમાણે બધા કામ કરવા માંડ્યો. તો મારા ઘરના, મારા ભાઈ ને મારા સભ્યો બધા હતા, ઘરના સભ્યો, એ બધા જોઈ દે કે કેમ આ ફાંકી નથી ખાતો, આ તો સવારમાં ઉઠીને તરત જ આને ફાંકી જોઈએ. તો મને વાત કરી કે ફાંકી કેમ ન ખાધી? તો એ મને યાદ આવ્યું કે હા, મેં ફાંકી તો હન્ના મૂકી દીધી અને મને યાદ કંઈ નહોતું આવતું. તો એ કીધું થોડીક વાર થાય, હમણાં પછી તને યાદ આવશે. હું કંઈ વાંધો નહીં. એ તેદીના દિવસથી આજ સુધી ભગતજી કોઈ દી મનની અંદર એવો વિચારી નથી આવ્યો કે હું તમાકુ અથવા ફાંકી કે હું સેવન કરું. પછી તમે દીક્ષા ક્યારે લીધી? દીક્ષા મેં લીધી 2020 28 માર્ચ 2020ની અંદર. સર, તમે સંત રામપાલજી મહારાજથી દીક્ષા લીધા પછી તમને કયા કયા લાભ થયા? જો લાભ તો ભગતજી ઘણા થયા છે. અત્યારે શરૂઆત કરીએ તો શાંત થાય તો ન દુખે એટલા. પણ જે મેન લાભ છે, મેન લાભ તો એ થયો કે પરમ તત્વની ઓળખાણ થઈ, પરમાત્માની ઓળખાણ થઈ, કે પરમાત્મા કોણ છે, કેવા છે, ક્યાં રહે છે, એ બધી ઓળખાણ થઈ. પહેલાં કંઈ ખબર નહોતી કે ભગવાન કેવા હોય, હું નથી, એની કંઈ ખબર નહોતી. તો સદગુરુ રામપાલજીના ચરણમાં આવ્યાથી મેન મારી દૃષ્ટિએ મોટામાં મોટો ફાયદો તો મને એ જ થયો કે પરમાત્માની ઓળખાણ થઈ. એ મોટો ફાયદો થયો મને. સર, બીજા તમને કોઈ શારીરિક, આર્થિક, માનસિક લાભ મળ્યા હોય એવું? શારીરિક, એક તો મારા ઘરની અંદર અશાંતિ ભગતજી હતી, એ શાંતિ થઈ, બરાબર. પછી 30-35 લાખનો કરજો, એ કંઈ સામાન્ય ન કહી શકાય, બરાબર. હું ખેડૂ છું, બરાબર, ખેતી કરું છું. તો ખેતી કરતો તો ભગતજી એટલી વેદના મારે ભોગવી પડી. હું ₹1,00,000 ઇન્વેસ્ટ કરું તો મારી મોસમ આવે ને તો 50,000ની થાય, 50,000નો ઘાટો પડે. એમને હું કરજ મારી ઉપર ચડતો ગયો, બરાબર. પછી પરમાત્માને ચરણ ગ્રહણ કરી, બરાબર. તો મને 2-3 ભક્તોએ એવી વાત કરેલી કે ભગતજી તમે કે સદગુરુ રામપાલજી મહારાજનું ચરણ ગ્રહણ કર્યું? મૂકો હા. મને હવે જોજો તમારા ખેતરની અંદર એવી મોસમ થાય કે આડોહોઈ પાડોહોઈ જે ભક્તો ખેડૂઓ હોય ને એ બધા જોહે અને કહે કે તમે ખેતરની અંદર શું નાખ્યું કે આવી મોસમ તમારી થઈ. હું કે જે પરમાત્માની ઈચ્છા, બરાબર. હું તો ભક્તિ કરતો હતો, 1.5 વર્ષ થયું હે ભગતજી. 1.5 વર્ષ લગો તો મારું રૂટિન પ્રમાણે એમને હાલતું હતું. હું નિયમ મારીને ભક્તિ કરતો હતો, બરાબર, વ્યવસ્થિત, બરાબર. અને 1.5 વર્ષ પછી પરમાત્માએ એટલી દયા કરી, 1 વર્ષની અંદર 10 લાખની મોમ થઈ મારે. મગફળી 45 ખાંડી, 900 મણ માંડવી, રિયલી છે, 900 મણ માંડવી થઈ. પાછી એને કાઢી ધાણા કર્યા, ધાણા એટલા થયા, પાછા તલ થયા. ભગતજી 1.5 થી 2 વર્ષની અંદર મારો જે કરજો હતો એ ભરપાઈ થઈ ગયો. અને એટલો અત્યારે ખુશખુશાલ મારો જીવન છે, મારો પરિવાર આખો કે એની વાત પૂછું. બધી જગતગુરુ તત્વદર્શી સંત ગુરુ રામપાલજી મહારાજ દયા છે. સર, તમે સંત રામપાલજી મહારાજજીને ગુરુ બનાવ્યા, એના પહેલાં તમે કોઈ ગુરુ બીજા બનાવ્યા હતા? જી હા, જી હા. જે પારંપરિક અમારા વંશ પારંપરિક જે ગુરુ અમારા હતા એને મેં ગુરુ બનાવ્યા હતા. એ તમને કયા મંત્રો આપતા અને શું ભક્તિ બતાવતા તમને? એ મંત્રો તો કોઈ ખાસ એવા ન આપતા, પણ હું નાનો હતો ને ત્યારે મને ગુરુ દીક્ષા મળેલી. તો એને એક કાનની અંદર ફૂંક મારીને એવો મંત્ર કહેલો કે પાપથી છેટું ધર્મથી નજીક રહેવું ને બસ એવું કંઈક મંત્ર મને નાનો હતો ત્યારે આપેલો. બાકી બીજી તો મને કંઈ ખબર નથી. બસ એટલું મને કીધેલું હતું એટલું. સર, માણસો એવું કહે છે કે સંત રામપાલજી મહારાજ દેવી દેવતાની ભક્તિ છોડાવે છે, તો આ સાચી વાત છે સર? નહીં, એ ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે. એ ભક્તિ છોડાવતા નથી, પણ ભક્તિ બતાવે. દેવી દેવતાની ભક્તિ કેમ કરવી પડે, કેમ ન કરવી પડે, એના મંત્રો શું છે, એનું નામ શું છે, એ બતાવે છે. મારું નામ નાગાર્જુન દાસ છે, બરાબર. તમે મને નાગાર્જુન દાસ કહીને બોલાવો તો હું તમને જવાબ દઉં. તમે મને બીજું ગમે એ નામથી બોલાવો તો હું તમને જવાબ દેવાનો નથી, કેમ કે મારું નામ જ બીજું છે.
બરાબર, બીજા નામ તમે બોલાવો તો દેવી દેવતાઓ જે છે એનું નામ કંઈક બીજું છે, બરાબર, એના મંત્ર સાધના બીજી છે, અને આપણે બીજા નામથી એને પુકાય તો જવાબ ક્યાં દઈએ? સદગુરુ રામપાલજી મહારાજ તો એના નામ બતાવે, એના મંત્ર બતાવે, વ્યવસ્થિત વિધિવત એને સાધના બતાવે, છોડાવતા નથી, એ તો બતાવે વ્યવસ્થિત. સર અન્ય બીજા તમને કોઈ લાભ મળ્યા હોય? ઘણા લાભ. મારા છોકરા છે, 2 છોકરા. એક અત્યારે 12 સાયન્સ પૂરું કરીને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરે છે. એક છોકરો મારો 10માં ભણે છે, બરાબર. એ છોકરો જ્યારે 10 પાસ કર્યું અને 11માં સાયન્સમાં હતો તો ત્યારે એ કે પપ્પા મને એ કે સાયન્સ ફાવતું નથી. એટલે મેં કીધું તને તારી જે ઈચ્છા હોય એ તું કર, બરાબર. તો ના પપ્પા મારે કરવું તો સાયન્સ જ કરવું, કે ભલે મને મહેનત કરવી પડે, કંઈ વાંધો નહીં. તો સ્કૂલેથી હું પાછો ઘરે પરત ફરતો હતો ને તો મને થોડાક આંખમાં આંસુ આવ્યા, બરાબર. પરમાત્મા મારા છોકરાની ઈચ્છા છે કે મારે સાયન્સ કરવું, બરાબર, અને એની ઈચ્છા બહુ છે. તો હે પરમાત્મા એને કંઈક તમે દયા કરો મારા દીકરાને, કે જેથી કરીને એને જે કંઈ દાખલા કે જે કંઈ સાયન્સ વિશે હોય એ બધું એને ફાવી જાય, એવું મનની અંદર મેં પ્રાર્થના પરમાત્માને કરી. પછી ઘરે આવ્યો, પાછી જ્યારે વાલી મિટિંગ હતી, મારો છોકરો હોસ્ટેલમાં ભણતો હતો, હું ત્યાં ગયો તો મારો છોકરો સાંભળો આવ્યો અને જે એના ટેસ્ટ રિપોર્ટ હતા, ટેસ્ટ પેપર હતા એ દેખાડ્યા. પપ્પા મને બધું ફૂલ ફાવી ગયું, કે નહોતું ફાવતું એ બધાય પ્રશ્નનો સોલ્યુશન થઈ ગયું અને બધું મને ફાવવા માંડ્યું અને હવે મને કોઈ પ્રશ્ન નડતો નથી. ત્યારે મેં પરમાત્માને પ્રાર્થના કરી, પરમાત્માએ દયા કરી. એટલે એવા ફાયદા તો ભગતજી કેટલા બધા છે ફાયદા. અત્યારે સ્ટાર્ટ કરતો હાન લગ હર દિવસ, હર ઘડી, હર સેકન્ડે પરમાત્મા ભક્તોને બધાને ફાયદા દે છે. સર તમે સંત રામપાલજી મહારાજજીના ફોલોવર છો અને તમારો માત્ર પુસ્તક વાંચવાથી તમે નશો છોડી દીધો. તમે અત્યારે તમે શું સંદેશો આપવા માંગો છો માણસોને? હું માણસોને સંદેશ તો આપવાની મારી ઓકાત નથી. હું પ્રાર્થના કરી શકું છું જગતના માણસોને કે તમે જેટલું કરો છો ને આવવામાં એટલું મોડું ન કરો. તમે જેટલું બને એટલા વહેલા આવો અને જગતગુરુ તત્વદર્શી સંત રામપાલજી મહારાજના ચરણ ગ્રહણ કરો અને મોક્ષ માર્ગને મેળવો. સર સંત રામપાલજી મહારાજથી દીક્ષા કઈ રીતના લઈ શકાય? સંત રામપાલજી મહારાજથી દીક્ષા લેવા માટે આપણે સાંજના 7:30 વાગે સાધના ચેનલ આવે છે, બરાબર, 7:30 વાગે. એની અંદર પીળી પટ્ટી ચાલેલી હોય, એની અંદર નંબર હોય. એ તમે કોઈ બી જગ્યા ઉપર હોય, તમે કોન્ટેન્ટ ફોન કરવાનો, એટલે તમે જે જગ્યા ઉપર હોય ત્યાંનું નજીક જે નામદાન સેન્ટર હશે ત્યાંના તમને નંબર, એડ્રેસ અને બધું આપશે અને ત્યાં તમે જશો તમને ચરણ ગ્રહણ મળી જાય. ધન્યવાદ સર. સચ છે.